નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટેચ્યુ ઓફ યુનિટીના ખૂબ જ અગત્યના વિષય સાથે હું દર્શન રાવલ આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલે 182 મીટર ઊંચી વિશ્વની સૌથી ઊંચી એવી પ્રતિમાનું નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સરદાર પટેલના 143મા જન્મદિવસે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી. નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે જે એક સાધુ બેટ નદી દ્વીપ આવેલું છે ત્યાં આગળ તેમનું નિર્માણ થયું. 19,000 સ્ક્વેર મીટરના એરિયામાં આખી જે પ્રતિમા છે એ આકાર પામી. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનું જે કામ છે એ 31 ઓક્ટોબર 2013ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શિલાન્યાસ કરવામાં આવેલો. એટલે કે તેમની 138મી જન્મજયંતિ જ્યારે હતી ત્યારે આ કાર્યનો શુભ આરંભ થયો. પરંતુ વાસ્તવિક કામગીરી જો આપણે જોઈએ તો 19 ડિસેમ્બર 2015ના રોજથી શરૂ થઈ. માત્ર 33 જ મહિનાઓની અંદર આટલો મહાકાય પ્રોજેક્ટ છે એ સફળ બની શક્યો. આ પ્રોજેક્ટ અંતર્ગત મુખ્ય આર્કિટેક્ચરનું કાર્ય જોસેફ મેનાએ સંભાળ્યું અને એ જ રીતે શિલ્પકાર તરીકે રામબનજી સુથારે કામગીરી સંભાળી. લોખંડ અને કાંસ્યની મદદથી આખી પ્રતિમા ઊભી કરવાની હતી. લોખંડને એકત્ર કરવા માટે દેશભરના ખેડૂતોને આહવાન કરવામાં આવેલું કે તમારી પાસે જે લોખંડના ઓજારો હોય તેને રાષ્ટ્રને સમર્પિત કરો અને 5,000 ટન જેટલું લોખંડ આ રીતે એકત્ર કરવામાં આવેલું. 3 મહિના સુધી આખી મોમેન્ટ ચાલેલી. સ્ટેચ્યુ ઓફ યુનિટી જે આજે કેવડિયા કોલોની ખાતે ઊભી છે તે આગળ જતાં પર્યટકોને ખૂબ જ સારી રીતે આકર્ષે અને એક અંદાજ પ્રમાણે ડેઇલી લગભગ 15,000 જેટલા પર્યટકો ત્યાં આગળ મુલાકાત લેશે. એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી ગુજરાત અને ભારત છે એનું નામ ખૂબ જ સારી રીતે આગળ વધશે એ પ્રકારની ખાતરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે જો આપણે વિશેષતાની વાત કરીએ તો 182 મીટર ઊંચાઈ રાખવા પાછળનો ઉદ્દેશ્ય કંઈક એવો છે કે ગુજરાત વિધાનસભાની 182 બેઠક છે. નંબર 2, 182 મીટરમાંથી એનો જે બેઝ છે, એનો જે પાયો છે એ 240 મીટરની ઊંચાઈ ધરાવે છે. નંબર 2, એમની જે પગની ઊંચાઈ છે એ 80 ફૂટ જેટલી, એમના હાથની ઊંચાઈ છે એ 70 ફૂટ જેટલી, એમની ચહેરાની ઊંચાઈ છે 70 ફૂટ જેટલી અને ખભાની જે ઊંચાઈ છે એ 140 ફૂટની છે. ત્યાર પછી જો અન્ય વિગત આપણે મેળવીએ તો આમાં કેટલું સ્ટીલ વપરાણું હશે તો આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ કે 70,000 ટન સિમેન્ટ, 18,500 ટન રેનફોર્સ્ડ સ્ટીલ, 6,000 ટન સ્ટ્રક્ચરલ સ્ટીલ અને એ જ રીતે 17,000 ટન કાંસાનો ઉપયોગ કરવામાં આવેલો છે. અને કાંસાને ચડાવવા માટે આપણે ચીનની મદદ પણ લેવામાં આવેલી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 153 મીટર સુધી પ્રવાસીઓ જઈ શકશે અને ત્યાં આગળ જવા માટે 4 હાઈ સ્પીડ લિફ્ટ મૂકવામાં આવેલી છે જે માત્ર 30 જ સેકન્ડમાં 153 મીટર સુધી લઈ જશે. 153 મીટરેથી એક સાથે 200 પ્રવાસીઓ સરદાર સરોવર ડેમને જોઈ શકશે, નિહાળી શકશે અને એ જ રીતે વિંધ્યની પર્વતમાળા, સાતપુડાની પર્વતમાળા વગેરેને જોઈ શકશે. તો આ પ્રકારનું આયોજન ત્યાં આગળ કરવામાં આવેલું છે. અન્ય જો આપણે વિગત જોઈએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ 3 કિલોમીટર સુધી નૌકા વિહાર પણ કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા છે. અને સાથે ત્યાં આગળ એક વેલી ઓફ ફ્લાવર્સ ઊભી કરવામાં આવશે જેમાં અલગ અલગ પ્રકારના 100 જેટલી જાતના ફૂલો વિકસાવવામાં આવશે અને 3,000 હેક્ટરમાં આખી આ એક વેલી ફ્લાવરની ઊભી કરવામાં આવશે. સાથે એ આખી જે વેલી છે એનો નજારો માણવા માટે ટ્રેક ઊભા કરવામાં આવશે અને એ ટ્રેકના નામ કંઈક આ પ્રમાણે હશે: નેચરલ ટ્રેક, રેવા ટ્રેક, સાધુ ટ્રેક, બાબા ટ્રેક, સરદાર ટ્રેક, અશ્વસ્થામા ટ્રેક. તો આ પ્રકારના ટ્રેક ત્યાં આગળ વિકસાવવામાં આવશે. સાથે સાથે આપણે એ પણ વાત કરીએ કે એક સરદાર એકતા રથયાત્રાનું આયોજન ગુજરાત ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવ્યું જે 2 તબક્કામાં કરવામાં આવ્યું. એક આયોજન છે 20 થી લઈને 29 ઓક્ટોબર સુધી અને બીજું આયોજન છે એ 12 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી કરવામાં આવશે. અને આપણે અહીં યાદ રાખીએ કે વિજય રૂપાણીએ આજે એક સરદાર રથયાત્રા છે, એકતા રથયાત્રા છે, તેમનું બારડોલી ખાતેથી પ્રારંભ કરાયો અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલ દ્વારા કરમસદ ખાતેથી આ એકતા યાત્રા છે તેનો પ્રારંભ કરવામાં આવેલો. તો આ આપણે આખી વાત કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની વિશેષતા અંગેની. હવે આપણે વાત કરીએ ભારતના બિસ્માર્ક લોખંડી પુરુષ અને સરદાર એવા વલ્લભભાઈ પટેલ અંગેની. આપણે વાત કરીએ તો તેમનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ નડિયાદ ખાતે થયેલો. તેમની માતાનું નામ લાડબા અને પિતાનું નામ ઝવેરભાઈ. તેમને 3 ભાઈઓ હતા: વિઠ્ઠલભાઈ, સોમભાઈ અને નરસિંહભાઈ.
તેમની જે પત્ની છે એમનું નામ ઝવેરબાઈ હતું, તેમને એક દીકરી હતા મણિબેન પટેલ અને તેમને એક પુત્ર હતા ડાયાભાઈ પટેલ. તો આ એમના કુટુંબ અંગેની આપણે વાત કરી. સરદાર વલ્લભભાઈ પટેલ છે તો એમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ કરમસદ ખાતેથી લીધેલું. ત્યાર પછી વડોદરા સ્ટેટ અંતર્ગત જે પેટલાદ શાળા આવતી ત્યાં આગળ તેમણે આગળનું શિક્ષણ લીધું અને નડિયાદ ખાતેથી 1897માં મેટ્રિક થયા. આગળ જતાં બેરિસ્ટર બનવા માટે લંડન ગયા, ત્યાં આગળ બેરિસ્ટરની ઉપાધિ લીધી અને 1913માં તેઓ ભારત પરત ફર્યા. ભારત પરત ફર્યા બાદ તેઓએ બોરસદ, ગોધરા, અમદાવાદ અને નડિયાદ ખાતે બેરિસ્ટર અંગેની પ્રેક્ટિસ કરી, વકીલાત કરી. ગાંધી બાપુના વિચારોથી પ્રેરાય અને રાજકારણમાં જંપ લાવ્યું. 1916માં લખનૌ ખાતે જે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ભરાયું હતું તેમાં તેમણે ગુજરાત વતી પ્રતિનિધિત્વ કરેલું. અને મિત્રો અહીંયા આપણે યાદ રાખીએ કે 1916માં જે લખનૌ ખાતે અધિવેશન ભરાય છે ત્યાં આગળ માવાડવાદ અને જહાલવાદ બંને એક થાય છે. 1907માં સુરત અધિવેશનમાં બંને અલગ પડ્યા હતા, માવાડવાદી અને જહાલવાદી. તો 1916માં બંને એક થઈ જાય છે. આગળ જતાં ખેડા સત્યાગ્રહની અંદર પોતે સક્રિય રીતે ભાગ લે છે અને ત્યારથી ગાંધી બાપુના આજીવન શિષ્ય બને છે. 1919માં એક રોલેટ એક્ટ લાવવામાં આવેલો જેને ભારતીય ઇતિહાસમાં કાળા કાયદા તરીકે ઓળખવામાં આવે છે. નો વકીલ, નો અપીલ, નો દલીલનો કાળો કાયદો. તો એના વિરુદ્ધમાં અમદાવાદમાં તેમણે એક માર્ચનું આયોજન કર્યું હતું, એટલે કે એક રેલી એના વિરોધમાં કાઢવામાં આવી હતી. 1917માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોતે ચૂંટાય છે અને સેનેટરી કમિટીની અંદર અધ્યક્ષ બને છે. 1920 પછીથી જે શરૂ થાય છે અસહકારનું આંદોલન, તો તેમાં તેઓ સક્રિય રીતે જોડાય છે અસહકારના આંદોલનમાં. સાથે આપણે યાદ રાખીએ કે 1923માં બોરસદ ખાતે ગાંધી બાપુની આગેવાનીમાં બોરસદ સત્યાગ્રહ થાય છે અને એ જ સમયે મહારાષ્ટ્રમાં નાગપુર ખાતે ઝંડા સત્યાગ્રહનું આયોજન થાય છે જેની આગેવાની સરદાર વલ્લભભાઈ પટેલ લે છે. 1928માં બારડોલી ખાતે સત્યાગ્રહ થાય છે અને તેમાં વલ્લભભાઈ પટેલે સફળ નેતૃત્વ પૂરું પાડ્યું અને જેના ભાગરૂપે ગાંધી બાપુના કહેવાથી બારડોલીની બહેનો દ્વારા સરદારનું બિરુદ મળે છે. 1931માં કરાંચી ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળે છે જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ અધ્યક્ષપણું કરે છે અને ત્યાં આગળ તેઓ મૂળભૂત અધિકારની ફર્સ્ટ ટાઈમ માગણી કરે છે. 1942ની હિન્દ છોડો ચળવળમાં પોતે સક્રિય રીતે જોડાય છે અને ત્યાર પછી 1946માં વચગાળાની જે સરકાર બને છે તેમાં ગૃહમંત્રી પદે પોતે શપથ લે છે. 1947માં તેઓ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન બને છે અને ત્યાર પછી દેશની પાસે ખૂબ જ વિકટ એવો એક પ્રશ્ન ઉપસ્થિત હતો જે હતો દેશી રજવાડાઓનું વિલીનીકરણ. દેશમાં એ સમયે 562 જેટલા દેશી રજવાડાઓ અસ્તિત્વ ધરાવતા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની સૂઝબૂઝથી, કોઠાસૂઝથી, કેમ કે ખેડૂતના દીકરા હતા એટલે કોઠાસૂઝ તો ખૂબ સારી હતી. વીપી મેનન એમના અંગત સચિવ હતા અને જે રિયાસત અંગેનું ખાતું હતું તેમના અધ્યક્ષ પદે, તેમના ચેરમેન પદે સરદાર વલ્લભભાઈ પટેલ હતા. સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની સૂઝબૂઝથી 562 દેશી રજવાડાઓને એકત્ર કરે છે અને એમાં ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી પોતાનું જે રાજ્ય છે એ સમર્પિત સૌપ્રથમ દેશને કરે છે અને તેમને મદ્રાસના ગવર્નર પદે સરદાર વલ્લભભાઈ પટેલ શપથ લેવડાવે છે. કેટલાક દેશી રજવાડાઓ એવા હતા કે જે માનતા નહોતા, જે અલગ થવાની જીદ પકડીને બેઠા હતા, જેમાં જુનાગઢ, હૈદરાબાદ, જમ્મુ એન્ડ કાશ્મીર, ત્રાવણકોર વગેરેનો સમાવેશ થતો હતો. જુનાગઢમાં તો આરજી હુકુમતથી કામ થઈ ગયું, લોહિયાળ જંગ ન કરવી પડી. જમ્મુ કાશ્મીરમાં 1948માં એક યુદ્ધ કરવું પડ્યું જે ભારત પાકિસ્તાનનું પ્રથમ યુદ્ધ હતું, પણ તેમ છતાં જમ્મુ કાશ્મીરને 26 ઓક્ટોબર 1948ના રોજ ભારત સંઘ સાથે જોડી દેવામાં આવે છે. હૈદરાબાદ એક માન્યું નહોતું. હૈદરાબાદના વિલીનીકરણ માટે ઓપરેશન પોલો ચલાવવામાં આવ્યું હતું અને ત્યાર પછી ત્રાવણકોર માની જાય છે. એટલે કે 562 દેશી રજવાડાઓને મનાવવાનું કાર્ય સહેલું નહોતું, પણ તેમ છતાં તેમણે ખૂબ સારી રીતે એ પોતાની ફરજ નિભાવી અને બધાને એકત્ર કર્યા. આ જ પ્રકારે જર્મનીમાં જ્યારે પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીને એકત્ર કરવાની વાત હતી ત્યારે બિસ્માર્ક નામના વ્યક્તિએ બંનેને એક કર્યા હતા અને એવું જ કંઈક કામ વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું ને એટલા માટે વલ્લભભાઈ પટેલને ભારતના બિસ્માર્ક તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે વલ્લભભાઈ પટેલ છે
તેમનું નિધન 15 ડિસેમ્બર 1950 રોજ મુંબઈ ખાતે થાય છે, જેમને આગળ જતાં 1991માં મરણોત્તર ભારત રત્નથી એનાયત કરવામાં આવે છે. તો આ હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એ જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ અંગેની વાતો અને તથ્યો. તો આઈ હોપ કે આ પરીક્ષામાં તમને ખૂબ જ સારી રીતે ઉપયોગી થઈ શકશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.